વર્ષનો અંત સિંહ રાશિ માટે ભાગ્યનો અંતિમ, અડગ અને અનિવાર્ય નિર્ણય લાવે છે. નમસ્તે મિત્રો, જો તમારી રાશિ સિંહ રાશિની હોય, તો આ સંદેશ કોઈ સરળ ભવિષ્યવાણી નથી. તે કોઈ મનોરંજન, સંયોગ કે કોઈ ભયાનક વાર્તા નથી. તે સમય તરફથી સીધી ચેતવણી છે. વર્ષના આ અંતિમ દિવસો સિંહ રાશિને મનાવવા માટે નથી. તે ચુકાદો આપવા માટે છે. કાં તો ઇનામ કે સજા જેને તમે વર્ષોથી ટાળી રહ્યા છો. શાંતિ નથી, વિલંબ કરવાની કોઈ તક નથી, અને પુનર્વિચાર કરવાનો કોઈ સમય નથી. આ એવો સમય છે જ્યારે ભાગ્ય કોઈ પ્રશ્ન પૂછતું નથી. એક સીધો ચુકાદો. તે કહે છે, આ પરિવર્તન ધીમે ધીમે નહીં આવે, જે તમને સ્વસ્થ થવાની તક આપશે. તે અચાનક આવશે, તોફાનની જેમ, કઠોર, અને તમારા આખા જીવનની ઊંઘ તોડી નાખશે. તમે તમારા આત્મસન્માન અને શક્તિ પાછળ જે પીડા છુપાવી હતી, સ્મિત સાથે સહન કરેલા અપમાન, હું તેને સંભાળી લઈશ, એમ કહીને તમે જે એકલતાને દબાવી દીધી હતી. અંધારામાં તમે જે આંસુ વહાવ્યા હતા, તમારાથી પણ છુપાવ્યા હતા, તે હવે એક જ ક્ષણમાં તમારા ચહેરા પર ચેતવણી વિના જોશે. તમે જે સંબંધોને નેતૃત્વ, જવાબદારી કે અહંકાર તરીકે નહીં, પણ ફરજ તરીકે પોષ્યા હતા, તે જ તમને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. તે થઈ શકે છે, જે લોકોને તમે ઉત્થાન માટે રોક્યા હતા, જેમના માટે તમે તમારા સપનાઓને રોક્યા હતા, જેમના માટે તમે તમારા ગુસ્સાને, તમારા સત્યને અને તમારા ઘનશ્યોને દબાવી રાખ્યા હતા, તે હવે તમારા જીવનનો સૌથી મોટો વળાંક બની શકે છે. જે નિર્ણય તમે સતત ટાળ્યો છે, જેને તમે મુલતવી રાખતા રહ્યા છો, હમણાં નહીં, બસ થોડો વધુ સમય, અથવા બધું સારું થઈ જશે, એમ કહીને. હવે, તે જ નિર્ણય કાં તો તમારા ભાગ્યને ખોલી નાખશે અથવા કેટલાક દરવાજા કાયમ માટે બંધ કરી દેશે. અને જે સત્ય તમે આત્મસન્માન, પ્રતિષ્ઠા અથવા ડર માટે દબાવી રાખ્યું હતું, તે તમારા સમગ્ર જીવનરેખાને બદલવાનું છે. કેટલાક સિંહ રાશિના લોકો માટે, આ વર્ષનો અંત એવું લાગશે કે બધું જ એક જ સમયે છીનવાઈ ગયું છે. આદર, સંબંધો, ઓળખ અને સ્થિરતા. પરંતુ અન્ય લોકો માટે, આ અંત વર્ષોના માનસિક બોજ, અહંકાર સંઘર્ષ અને એકલતાપૂર્ણ લડાઈઓ પછી પહેલી સાચી મુક્તિ હશે. કારણ કે હવે બ્રહ્માંડ સમજાવવા માટે આવ્યું નથી, હવે તે હિસાબ ચૂકવવાનો સમય છે. જે લોકોએ જાણતા હોવા છતાં પોતાની ભૂલો સુધારી નથી, જેમણે શક્તિને અહંકાર માટે ભૂલ કરી છે, જેમણે બીજાઓ પ્રત્યેની જવાબદારીના નામે પોતાના આત્માને બાળી નાખ્યા છે, તેમના માટે આ સમય માનસિક, ભાવનાત્મક અને કર્મશીલ અગ્નિપરીક્ષાનો રહેશે. પરંતુ જેઓ ભાંગી પડ્યા હતા, જેઓ બદનામ થયા હતા, જેઓ એકલા ઊભા હતા તેમના માટે. જે લોકો બધું ગુમાવવા છતાં, પોતાના સત્ય અને આત્મસન્માન સાથે ઊભા રહ્યા, તેમના માટે વર્ષનો આ અંત તેમના જીવનમાં સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે. આ સંદેશમાં, અમે ભવિષ્યની આગાહી કરીશું નહીં. અમે ફક્ત વર્ષના અંત માટે 10 સૌથી ખતરનાક અને નિર્ણાયક આગાહીઓનો સંકેત આપીશું. એવા સંકેતો જે સંબંધોનો અંત, ફરજિયાત નિર્ણયો, અચાનક વળાંક અને સિંહ રાશિના ભાગ્યમાં નવા પ્રકરણો દર્શાવશે. અંત સાંભળો, કારણ કે આ 10 આગાહીઓમાંથી એક તમારા વર્તમાનનો અંત લાવશે, જ્યારે બીજી તમારા સમગ્ર જીવનની વાર્તાને કાયમ માટે બદલી નાખશે. પહેલી આગાહી સંબંધોની છે. કર્મોનું ભંગાણ. સિંહ રાશિ,
વર્ષના અંત માટે પહેલી અને સૌથી ગહન આગાહી તમારા સંબંધોને લગતી છે. પરંતુ આ ભંગાણ સામાન્ય નહીં હોય. તે કોઈ મોટા વિવાદ અથવા અચાનક ગુસ્સાના વિસ્ફોટ દ્વારા નહીં, પરંતુ સત્યના ખુલ્લા સાક્ષાત્કાર દ્વારા થશે. તમે જે વ્યક્તિ પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો, જેને તમે વારંવાર પોતાને સમજાવ્યા હતા, જેને તમે તમારા આત્મસન્માન, તમારા અધિકારો અને ક્યારેક તમારા મૌનનું રક્ષણ કરવા માટે બલિદાન આપ્યું હતું, તે હવે તમારી સૌથી મોટી કસોટી બનશે. આ આગાહી સૂચવે છે કે જે સંબંધમાં તમે જવાબદારી, નેતૃત્વ અથવા સ્વમૂલ્ય શેર કરો છો તેને આગળ વધારવું મુશ્કેલ બનશે. તું કહેતો રહ્યો, હું સંભાળી લઈશ. હવે, અચાનક, તે તેના સાચા રંગો જાહેર કરશે. છુપાયેલા રહસ્યો, અધૂરા સત્યો અને લાંબા સમયથી દબાયેલા કપટ બધા પ્રકાશમાં આવશે. આ ક્ષણ માટે કોઈ સમજૂતીની જરૂર રહેશે નહીં. કોઈ ચર્ચા થશે નહીં. તે એક સીધા નિર્ણયની માંગ કરશે. કાં તો તમે અહંકાર, આદત અને લાગણીઓના નામે ફરીથી તમારી જાતને તોડી નાખશો, અથવા તમે પહેલી વાર તમારી જાતને પસંદ કરશો. જો તમે હજુ પણ ખોટું સહન કરશો, તમારી જાતને સાંત્વના આપશો અને મૌનને તમારું ગૌરવ માનશો, તો આ સંબંધ આવનારા વર્ષોનો સૌથી ઊંડો ભાવનાત્મક ઘા બની જશે. પરંતુ જો તમે તે એક ક્ષણમાં સત્યને ટેકો આપશો, તો તે જ વિરામ તમારા જીવનનો સૌથી ઊંડો હશે. આ એક મોટી મુક્તિ હોઈ શકે છે, કારણ કે તે પહેલો સંકેત છે કે બ્રહ્માંડ હવે સિંહ રાશિના જીવનમાં જૂઠાણું, ઢોંગ અને આત્મસન્માનના સોદાઓને મંજૂરી આપશે નહીં. યાદ રાખો, આ અંત નથી. આ એક એવા જીવનની શરૂઆત છે જ્યાં તમારે દરેક સંબંધમાં પોતાને ઓછું કરવાની જરૂર રહેશે નહીં. બીજી આગાહી એક ફરજિયાત નિર્ણયની છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. સિંહ રાશિ માટે, વર્ષના અંત માટેની બીજી આગાહી તે નિર્ણયની છે જેનો તમે સૌથી વધુ ડરતા હતા. તમે આ નિર્ણય ખુશીથી નહીં લો. તે તમારી યોજનાનો ભાગ નહીં હોય. તમને તે લેવા માટે પૂરતો સમય પણ આપવામાં આવશે નહીં. સંજોગોના દબાણ હેઠળ, તમારે અચાનક નિર્ણય લેવો પડશે. કામ, પૈસા, કારકિર્દી અથવા પરિવારના સંદર્ભમાં એક વળાંક આવશે, જ્યાં બધી મધ્યમ જમીન ખોવાઈ જશે. ચાલો થોડો વધુ સમય સહન કરીએ. હમણાં નહીં, અથવા હું તેને સંભાળી લઈશ કામ કરશે નહીં. તમે કાં તો તમારા જૂના, સલામત, પરંતુ ખોખલા જીવનને વળગી રહેશો, અથવા અનિશ્ચિત, ડરામણા, પરંતુ સાચા માર્ગને પસંદ કરશો. આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે. જો તમે ડર, જાહેર અભિપ્રાય અથવા તમારી છબીને કારણે હવે ખોટી પસંદગી કરશો, તો તમે વર્ષો સુધી તે નિર્ણયનો બોજ વહન કરશો. પરંતુ જો તમે પહેલા તમારા અંતરાત્માને પૂછો, જો તમે ભગવાનનો અવાજ સાંભળો છો, તો આ મજબૂરી ભાગ્યનો દરવાજો બની જશે. કારણ કે આ નિર્ણય ફક્ત તમારી પરિસ્થિતિને જ નહીં બદલશે, તે તમારા આત્મસન્માન, તમારી ઓળખ અને તમારા ભવિષ્યની દિશાને એક જ સમયે બદલી નાખશે. યાદ રાખો, આ નિર્ણય પૂર્ણતાની માંગ કરશે નહીં. તે સત્યતાની માંગ કરશે. અને જે સિંહ રાશિના લોકો આ ક્ષણે પોતાની જાત સાથે જૂઠું નહીં બોલે, તેમના માટે આ બીજો સંકેત હશે કે ભાગ્ય હવે તેમની કસોટી કરી રહ્યું નથી. તે તેમના પક્ષમાં નિર્ણય લેશે. ત્રીજી આગાહી અચાનક નાણાકીય ઉલટાવો અને શક્તિના બદલાતા સંતુલન વિશે છે. વર્ષના અંત માટેની ત્રીજી આગાહી સીધી તમારા નાણાકીય કાર્ય અને નિયંત્રણ સાથે સંબંધિત છે.
આ કોઈ સરળ ઉતાર ચઢાવ નહીં હોય. આ એક એવો વળાંક હશે જ્યાં કોઈ એક ઘટના તમને લાચાર અથવા અચાનક શક્તિશાળી અનુભવ કરાવશે. અચાનક ખર્ચ, રોકાયેલ નાણાકીય સ્થિતિ, અથવા તમે જેના પર આંધળો વિશ્વાસ કર્યો હોય તેનાથી સંબંધિત નાણાકીય નિષ્ફળતા, આ બધા સંકેતો હવે સક્રિય છે. કોઈ સોદો તૂટી શકે છે, કોઈ વચન અધૂરું રહી શકે છે, અથવા કોઈના સાચા ઈરાદા સ્પષ્ટ થઈ શકે છે. આ ક્ષણ તમને શીખવશે કે પૈસા ફક્ત એક સાધન નથી, તે સંબંધો અને ઈરાદાઓની સૌથી સાચી કસોટી છે. જો તમે હજુ પણ બીજાઓના ખોટા આશ્વાસનો પર અથવા હું તેનું ધ્યાન રાખીશ ની માનસિકતા પર આધાર રાખતા હોવ તો આ સમયે તમને કઠોર પાઠ શીખવશે. પરંતુ જો તમે હમણાં જ નિયંત્રણ મેળવો છો, સીમાઓ નક્કી કરો છો અને જરૂર પડે ત્યારે માપ કહેવાનું શીખો છો, તો આ ઉલટું તમને આર્થિક રીતે સ્વતંત્ર અને માનસિક રીતે અત્યંત મજબૂત બનાવી શકે છે. આ આગાહી કહે છે કે વર્ષનો અંત કેટલાક સિંહ રાશિના લોકો માટે અસ્થિરતા લાવશે. પરંતુ તે અસ્થિરતા નવી આવક, નવી તકો અને નવી શક્તિને જન્મ આપશે. કારણ કે હવે બ્રહ્માંડ તમને પૂછતું નથી કે તમારી પાસે કેટલું છે. તે જોઈ રહ્યું છે કે તમારી પાસે કેટલું છે. તમે તમારા પોતાના મૂલ્યને કેટલું સમજો છો? ચોથી આગાહી એક છુપાયેલા સત્યની છે જે અચાનક પ્રગટ થશે. સિંહ રાશિ માટે વર્ષના અંત માટે ચોથી આગાહી એક સત્યની છે જે તમે લાંબા સમયથી અનુભવતા હતા પણ સ્વીકારી શક્યા ન હતા. આ સત્ય કોઈ અફવા કે આરોપ નહીં હોય, તે નક્કર પુરાવા સાથે જાહેર કરવામાં આવશે. કોઈ વ્યક્તિ, સંબંધ કે પરિસ્થિતિ જેના વિશે તમે થોડી પણ અસ્વસ્થતા અનુભવી રહ્યા છો તે હવે સંપૂર્ણપણે ખુલ્લી પડી જશે. કોઈની બેવડી વૃત્તિ, છુપાયેલ કાર્યસૂચિ કે તમારાથી જાણી જોઈને છુપાવેલું સત્ય બધું જ એક ક્ષણમાં સ્પષ્ટ થઈ જશે. આ ક્ષણ ભાવનાત્મક રીતે ભારે હશે, કારણ કે તે તમારી આશાઓ, તમારી મહેનત અને તમારા વિશ્વાસને એક જ સમયે તોડી નાખશે. પરંતુ આ સત્ય તમને ખોટી વ્યક્તિ, ખોટા પ્લેટફોર્મ અને ખોટા યુદ્ધથી પણ મુક્ત કરશે. સૌથી મોટો ભય એ નથી કે સત્ય પ્રગટ થાય. સૌથી મોટો ભય એ છે કે તમે તેને જાણ્યા પછી પણ અવગણો છો. આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે. જો તમે ફરી એકવાર તમારા અહંકારથી પોતાને બચાવો છો, પોતાને સાંત્વના આપો છો અને જૂના સમાધાનો તરફ પાછા ફરો છો, તો ભવિષ્યમાં વિશ્વાસ સંપૂર્ણપણે તૂટી જશે. પરંતુ જો તમે સત્ય સ્વીકારો છો, ભલે તે તમારી છબીને નુકસાન પહોંચાડે, તો આ ક્ષણ ખરેખર ધન્ય હશે. તે તમારા જીવનમાં નવી સ્પષ્ટતા, નવી શક્તિ અને યોગ્ય દિશા લાવશે. કારણ કે સિંહ, બ્રહ્માંડ હવે તમને મૂંઝવણમાં નહીં રાખે. હવે તે એક પછી એક દરેક પડદો દૂર કરશે. પાંચમી ભવિષ્યવાણી, કર્મની સીધી ફટકોથી બચવાનો કોઈ રસ્તો નથી. સિંહ, વર્ષના અંત માટે પાંચમી ભવિષ્યવાણી સૌથી કઠોર, સૌથી ઊંડી અને સૌથી અનિવાર્ય છે. આ ભવિષ્યવાણી કોઈ વ્યક્તિ વિશે નથી, કોઈ પરિસ્થિતિ વિશે નથી. તે સીધી રીતે તમારા કાર્યો સાથે સંબંધિત છે. હવે સમય આવી ગયો છે કે તમે શું આપ્યું છે, તમે શું સહન કર્યું છે, તમે શું જાણી જોઈને અવગણ્યું છે, અને જ્યાં પણ તમે તમારી શક્તિનો દુરુપયોગ અથવા દુરુપયોગ કર્યો છે તેનો હિસાબ લો. મૌનના પરિણામો એક જ સમયે પાછા આવશે. આ ફટકો ધીમે ધીમે નહીં આવે. તે એક જ ઘટના, એક જ સમાચાર અથવા એક જ ક્ષણમાં બધું જ જાહેર કરશે. કેટલાક સિંહ રાશિના લોકો માટે આ સમય અચાનક નુકસાન,
તીવ્ર માનસિક દબાણ અથવા મોટા પસ્તાવાના રૂપમાં પ્રગટ થશે. ખાસ કરીને એવા લોકો માટે જેમણે વર્ષોથી પોતાના પ્રભાવનો દુરુપયોગ કર્યો છે અથવા બીજાઓની ભૂલોને અવગણી છે. તમારું મૌન હવે તમારી ઢાલ રહેશે નહીં. પરંતુ આ જ ભવિષ્યવાણી કેટલાક સિંહ રાશિના લોકો માટે અંતિમ ન્યાય પણ લાવશે. જેઓ સાચા રહ્યા, જેઓ તૂટી ગયા પણ નમ્યા નહીં. જે લોકો એકલા ઊભા રહ્યા અને ખોટો રસ્તો પસંદ ન કર્યો, તેમના માટે આ કર્મનો ફટકો પુરસ્કાર તરીકે આવશે. અચાનક ટેકો, અચાનક ન્યાય, અથવા તમારા જીવનમાંથી કોઈ એવી વ્યક્તિનું અચાનક વિદાય જે વર્ષોથી તમારી શક્તિને ખતમ કરી રહ્યું હતું. કારણ કે હવે બ્રહ્માંડ વિલંબ કરશે નહીં. તે દલીલો કે બહાના સાંભળશે નહીં. હવે તે સીધો હિસાબ નક્કી કરશે. યાદ રાખો, સિંહ, આ કોઈ સજા કે પુરસ્કાર નથી. તે ફક્ત કર્મનું સંતુલન છે, અને આ સંતુલન આગામી છઠ્ઠી ભવિષ્યવાણીનો દરવાજો ખોલશે. છઠ્ઠી ભવિષ્યવાણી એ અચાનક અલગતા છે જે તમને અંદરથી તોડી નાખશે અને બહારથી મુક્ત કરશે. સિંહ રાશિ માટે વર્ષના અંત માટે છઠ્ઠી ભવિષ્યવાણી. તે અંતર વિશે છે જેનો તમને ડર હતો, પરંતુ તમારા આત્માને લાંબા સમયથી જરૂર હતી. આ અલગતા તમારી યોજના નહીં હોય. તમે ઈચ્છો તો પણ તેને રોકી શકશો નહીં. કોઈ અચાનક દૂર થઈ જશે. કોઈ સંબંધ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના સમાપ્ત થઈ જશે. અથવા તમે તમારી બધી શક્તિથી જે જોડાણને પકડી રાખ્યું છે તે તમારી પકડમાંથી સરકી જશે. આ ક્ષણ તમને ખાલીપણું, એકલતા અને લાચારીની ઊંડી લાગણી સાથે છોડી દેશે. પરંતુ આ જ અંતર તમને એ પણ બતાવશે કે તમે કોના બોજ હેઠળ જીવી રહ્યા છો, તમારા ટેકા હેઠળ નહીં. આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે. જો તમે આ અલગતાને તમારી હાર માની લો છો, તમને તમારી જાત પર ગુસ્સો આવશે. પરંતુ જો તમે આને ભગવાનની યોજના તરીકે સ્વીકારશો, તો આ અલગતા તમને માનસિક સ્વતંત્રતા, આંતરિક શાંતિ અને નવો આત્મવિશ્વાસ લાવશે. કેટલાક સિંહ રાશિના લોકો માટે, આ અલગતા સ્થળાંતર, કારકિર્દી પરિવર્તન અથવા જીવનશૈલીમાં મોટો ફેરફાર પણ લાવી શકે છે. કારણ કે બ્રહ્માંડ હવે તમને અલગ કરી રહ્યું નથી. તે તમને ખોટી ભીડમાંથી બહાર કાઢી રહ્યું છે. અને આ છઠ્ઠી ભવિષ્યવાણી તમને અત્યાર સુધીની સૌથી અણધારી ઘટના માટે તૈયાર કરશે. સાતમી ભવિષ્યવાણી તમને કહે છે કે એક છુપાયેલ દુશ્મન સક્રિય થશે, અને તમારો વિશ્વાસ તૂટી જશે. આ એક મોટી કસોટી હશે. સિંહ રાશિ માટે, વર્ષના અંત માટે સાતમી આગાહી સૌથી શાંત છતાં સૌથી ખતરનાક સંકેત લાવે છે. આ દુશ્મન ખુલ્લેઆમ દેખાશે નહીં. તે તમારી આસપાસ કોઈ હશે, કોઈ એવી વ્યક્તિ હશે જે તમારી વાતચીતમાં સામેલ હશે અને તમને પોતાનો કહેશે. દયાળુ શબ્દો, સહાનુભૂતિ અને મદદની આડમાં ધીમે ધીમે થયેલું નુકસાન હવે સ્પષ્ટ થશે. આ વ્યક્તિ તમારી નબળાઈઓ જાણે છે, તમારા રહસ્યોથી વાકેફ છે, અને લાંબા સમયથી યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યો છે. અચાનક નિંદા, કામમાં વિક્ષેપો, ખોટી માહિતીનો ફેલાવો, અથવા નિર્ણય લેવામાં અવરોધ. આ દુશ્મન તમારા વિરુદ્ધ થઈ રહ્યો છે તેના સંકેતો હોઈ શકે છે. આ ભવિષ્યવાણી કડક ચેતવણી આપે છે. હવે, દરેક સ્મિત રક્ષણ નથી હોતું. હવે, દરેક સલાહ સારી નથી હોતી. જો તમે આ વખતે કોઈ પર આંધળો વિશ્વાસ કરશો, તો નુકસાન ઊંડું અને કાયમી હોઈ શકે છે. પરંતુ જો તમે શાંત રહેશો અને અહંકાર કે લાગણી વિના પરિસ્થિતિને સમજશો, તો આ દુશ્મન પોતાના કાર્યોમાં ફસાઈ જશે.
કારણ કે હવે બ્રહ્માંડ તમારી પાછળ રહેલા લોકોને તમારા ધ્યાન પર લાવવાનું છે. યાદ રાખો, સિંહ, આ ભવિષ્યવાણી તમને ડરાવવા માટે નથી. તે તમને ચેતવણી આપવા માટે છે. સિંહ, આજે તમે જે સાંભળ્યું તે ફક્ત એક ચેતવણી છે. એ શબ્દો નહોતા, એ સંકેતો, ચેતવણીઓ અને આવનારા સમયના અંતિમ પ્રહારો હતા. જો આ સંદેશમાં એક પણ ક્ષણ તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય, તમારી આંખોમાં આંસુ આવી ગયા હોય, અથવા તમને શાંતિથી વિચારવા મજબૂર કરી દીધા હોય, તો સમજો કે આ સંદેશ તમારા માટે હતો. આ સંદેશ શેર કરવો એ ફક્ત અમારો ટેકો નથી. એ એક સત્ય સ્વીકારવાનું છે જેમાંથી તમે હવે છટકી શકતા નથી, અને આ માર્ગ પર રહેવું એ ફક્ત ઔપચારિકતા નથી. એ એવા માર્ગ પર પગ મૂકવાનું છે જ્યાં દરેક ચેતવણી ડરાવવા માટે નહીં, પરંતુ જાગૃત કરવા, ચેતવણી આપવા અને યોગ્ય દિશા નિર્દેશ કરવા માટે આવે છે. આવનારા દિવસો સિંહ રાશિ માટે સામાન્ય છે. તેઓ નહીં કરે, અને જેઓ પહેલાથી જ જાગૃત છે તેઓ જ આવનારા તોફાનમાં મજબૂત રહી શકશે. તેથી સતર્ક રહો, તમારી ઇન્દ્રિયો તીક્ષ્ણ રાખો અને સંકેતોને હળવાશથી ન લો, કારણ કે જ્યારે બ્રહ્માંડ બોલે છે, ત્યારે ફક્ત તે જ સાંભળી શકે છે જેઓ અંદરથી તૈયાર છે. જય શ્રી રામ. હર હર